નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર ખેડૂતોના ખાતામાં જમા થશે પૈસા અંબાલાલ પટેલની ખતરનાક આગાહી 5 કિલો અનાજ વધારે આપવામાં આવશે પેટ્રોલ ડીઝલના ભાવ નહીં વધે દરેક મહિલાઓને 1000 રૂપિયા રાજ્યમાં ગરમીની નવી આગાહી રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો ક્યારે આવશે પશુપાલન કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની લોન માફ માર્ચ મહિનાના અંતમાં કમોસમી વરસાદની આગાહી ગેસ સિલિન્ડરના ભાવની અંદર વધારો હવે તમારા સરકારી કામો નહીં અટકે ગરીબોને મળશે 1,70,000 રૂપિયા મકાન ખરીદવા માટે વ્યવસાય કરવા માટે 10 લાખ રૂપિયાની લોન ખેડૂતોને હપ્તા વગર મળશે 42,000 રૂપિયા સ્માર્ટફોન અને સ્માર્ટ મીટર ફરજિયાત લાગશે પતિ પત્નીને 18,000 રૂપિયાની સહાય કયા ખેડૂતોને 22મો હપ્તો નહીં મળે ઘરઘંટી ખરીદવા 20,000 રૂપિયાની ભેટ અને ખેડૂતોને મળશે કેસીસી અંતર્ગત 5 લાખ રૂપિયાની લોન અને ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની જે લોન માફ થઈ છે તો ગુજરાત રાજ્યના ખેડૂતોની લોન માફ થશે કે નહીં આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયાની ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ખેડૂતોના ખાતામાં જમા થશે પૈસા જે ખેડૂતોને 2 યોજનામાં લાભ મળી રહ્યો છે તેવા ખેડૂતો માટે સારા સમાચાર છે કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો એવા ખેડૂતોના ખાતામાં દર વર્ષે 42,000 રૂપિયા સરકાર મોકલશે હવે ઘરે બેઠા તમારા બેંક ખાતાની અંદર 42,000 રૂપિયા આવશે સરકારે પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય ખેડૂતોના ખાતામાં નાખવાની જાહેરાત કરી ત્યાર પછી કિસાન યોજનાના લાભાર્થીઓ જો માનધન યોજનામાં ફોર્મ ભરે છે તો 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે 36,000 રૂપિયા આ યોજનામાં પણ મળવાપાત્ર રહે છે આ બંને યોજના થઈ અને ખેડૂતોને ઘરે બેઠા 42,000 રૂપિયા છે એ 60 વર્ષ પછી મળવાપાત્ર રહેશે અત્યારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો તો તમને મળવાનો છે પરંતુ એ સાથે જો તમે માનધન યોજના અંતર્ગત ફોર્મ ભરી અને રજીસ્ટ્રેશન કરાવો છો તો 60 વર્ષ પછી માનધન યોજનાના દર મહિને 3,000 રૂપિયા પણ મળવાનું શરૂ થઈ જશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો અંબાલાલ પટેલે કરી છે ખતરનાક આગાહી મિત્રો હવામાન નિષ્ણાંતના જણાવ્યા મુજબ 16થી લઈને 20 માર્ચ દરમિયાન મધ્યમ કક્ષાના વિક્ષેપ સક્રિય થતાં ગુજરાતના કેટલાય વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડવાની શક્યતા છે આગાહી મુજબ 18 માર્ચથી લઈને 28 માર્ચ સુધી રાજ્યના કેટલાય ભાગોમાં અચાનક પવન સાથે વરસાદના કરા પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે એટલું જ નહીં માર્ચ મહિનાના અંતિમ દિવસોમાં અને એપ્રિલ મહિનાની શરૂઆત સાથે જ મિત્રો દેશના ઘણા બધા રાજ્યો સાથે ગુજરાતના હવામાનની અંદર પણ મોટો ફેરફાર અને અત્યારે જે હવામાન બદલાતું જોવા મળી રહ્યું છે તેના ભાગરૂપે એપ્રિલ મહિનાની શરૂઆત થશે ત્યાં ગુજરાત રાજ્યમાં ફેરફાર જોવા મળશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો 5 કિલો અનાજ વધારે આપવામાં આવશે કે કેમ તો ખેડૂતોને યુરિયા લેવા માટે પેન્શન લેવા માટે ફિંગરપ્રિન્ટ જરૂરી છે તો પછી વોટ આપતી વખતે ફિંગરપ્રિન્ટ કેમ જરૂરી નથી જો મતદાન મથક ઉપર પણ ફિંગરપ્રિન્ટ આધારિત સિસ્ટમ લગાવવામાં આવે તો વોટની ચોરી નકલી મતદાન અને ગેરરીતિ જેવા પ્રશ્નો છે એ આપોઆપ ખતમ થઈ જશે આ બાબતે છે એ આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચડ્ડાએ કહ્યું છે તો મિત્રો તમને શું લાગે છે કે હવે મતદાન દેવા માટે પણ ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરવામાં આવવો જોઈએ કે નહીં ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો પેટ્રોલ ડીઝલના ભાવ હવે વધવાના નથી સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે મિત્રો યુદ્ધના કારણે ગેસ સિલિન્ડરના ભાવની અંદર 60 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો પરંતુ સરકારે કહ્યું છે કે ગેસ સિલિન્ડરના ભાવ ભલે વધ્યા પરંતુ પેટ્રોલ અને ડીઝલના ભાવ છે વધવાના નથી તો આ એક સૌથી મોટા સમાચાર છે તમારા દરેક વોટ્સએપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી શેર કરી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો દરેક મહિલાઓને 1,000 રૂપિયા આપવામાં આવી શકે છે મિત્રો આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને યોજાયેલી પરિવર્તન લાવો કિસાન બચાવો યાત્રાનું સમાપન ગાંધીનગરમાં કર્યું આ કાર્યક્રમમાં કેજરીવાલે કહ્યું હતું કે ગુજરાતમાં હવે મહિલાઓને છે 1,000 રૂપિયા દર મહિને અમે આપશું જેમાં મિત્રો મહિલા સશક્તિકરણ માટે દરેક મહિલાઓને આ 1,000 રૂપિયા આપવાની વાત છે એ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે તો તમને શું લાગે છે મિત્રો આવનારી ચૂંટણીની અંદર શું પરિણામ આવી શકે છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો રાજ્યમાં હીટવેવ એટલે કે ગરમીની આગાહી છે દર્શાવવામાં આવી રહી છે મિત્રો રાજ્યમાં ગરમીનું જોર વધતા હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી દીધી છે આજે કચ્છ અને રાજકોટમાં હીટવેવ રહેશે જ્યારે આવતીકાલે અમદાવાદ અને વડોદરામાં તાપમાનમાં વધારો થશે
સાથે જે ઉત્તર પૂર્વના ગરમ પવનો છે એ ફૂંકાવાના કારણે બનાસકાંઠા, અમરેલી, ભાવનગર જેવા વિસ્તારોની અંદર પણ જે છે એ હીટવેવની આગાહી જોવા મળી શકે છે. આ સાથે દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ છે એ વધતા ઉકળાટ જેવું જોવા મળશે, એટલે કે ગરમીનું પ્રમાણ હજી પણ વધશે તેની આગાહી દર્શાવવામાં આવી રહી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. મિત્રો, દેશમાં લાખો ગરીબ પરિવારો સસ્તા અનાજની દુકાનો ઉપર નિર્ભર રહે છે. દર મહિને મફત અનાજ મેળવવા માટે ઘણા બધા લોકો છે એ સસ્તા અનાજની દુકાને જાય છે, પરંતુ છેલ્લા કેટલાય સમયથી મૃત્યુ પામેલા કે સ્થળાંતર કરી ગયેલા લોકોના નામ ખોટી રીતે અનાજ ઉપાડવાની ફરિયાદો મળી રહી છે. આ ગેરરીતિ અટકાવવા અને સરકારી ડેટાને સચોટ રાખવા માટે હવે દરેક કાર્ડ દ્વારા ધારકને દર વર્ષે 5 વર્ષે એક વખત પોતાની ઓળખની સત્તાવાર નોંધણી કરાવવી પડશે, એટલે કે KYC છે એ કરાવવું પડશે. તો હવે મિત્રો, રેશન કાર્ડમાં પણ દર 5 વર્ષે છે તમારે KYC કરાવવું પડશે. આ બાબતે એક છે એ સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે તમે જો રેશન કાર્ડ અંતર્ગત ખોટી રીતના અનાજ લઈ રહ્યા છો તો એ અનાજનો લાભ હવે તમને મળતો બંધ થઈ જશે. એના માટે દર 5 વર્ષે તમારે આધાર કાર્ડનું KYC છે એ રેશન કાર્ડ સાથે કરાવવું પડશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, હવે ખેડૂતોના ખાતાની અંદર છે PM કિસાન યોજનાનો 22મો હપ્તો છે એ જમા થઈ શકે છે, કારણ કે સરકાર દ્વારા માર્ચ મહિનાની અંદર બેંક એકાઉન્ટની અંદર 22મો હપ્તો છે જમા થાય તે માટેના સમાચાર આપ્યા હતા. હવે માર્ચ મહિનાની અંદર મિત્રો હોળી ધૂળેટીનો તહેવાર પણ વયો ગયો છે. આ તહેવાર પછી પણ ખેડૂતોના બેંક ખાતાની અંદર પૈસા ક્યારે જમા થશે તો તમને જણાવી દઈએ તો અત્યારે જે સમાચાર મળી રહ્યા છે તેમાં મિત્રો 13 માર્ચથી લઈ અને 18 માર્ચ વચ્ચે ખેડૂતોના બેંક ખાતાની અંદર આ 22મો હપ્તો છે જમા થઈ શકે તેના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. હજુ સુધી સરકાર દ્વારા ઓફિશિયલી તારીખ કે માહિતી આપવામાં નથી આવી, પરંતુ સોશિયલ મીડિયા આધારિત જે સમાચાર મળી રહ્યા છે એ તમને અત્યારે જણાવ્યા છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મુખ્યમંત્રી દ્વારા હવે તમારું કામ છે અટકવા નહીં દેવામાં આવે. CM દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં ગુજરાતના નાગરિકોના કામ હવે અટકવાના નથી. 32 સિટી સેવિક સેન્ટરની મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતેથી ભેટ આપવામાં આવી હતી. નગરમાં વસતા નાગરિકોને મ્યુનિસિપલ સેવાઓ એક જ સ્થળ ઉપરથી મળી રહે સરળતાથી તે માટે સિટી સેવિક સેન્ટર ઇઝ ઓફ લિવિંગનો આશય રાખવામાં આવ્યો અને આ સાથે સિવિલ સેન્ટ્રિક એન્ટરપ્રાઇઝ અંતર્ગત સ્થાપના કરવામાં આવી અને ઓનલાઈન સુવિધાઓ સરળતાથી મળી રહે એ માટે વન સ્ટોપ શોપ તરીકે છે એ સિટી સેવિક સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. એટલે હવે સરકારી કામ તમારા જે પણ હશે એ તમારા નગરપાલિકાની અંદરથી અથવા તો નજીકના સેન્ટરો ઉપરથી, ગ્રામ પંચાયતીથી અથવા તાલુકા પંચાયતીથી થઈ જશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ગરીબોને મળશે 1,70,000 રૂપિયા મકાન ખરીદવા માટે. સમાચાર એવા છે કે ગામડાના લોકોને પોતાનું ઘરનું ઘર મળે તે માટે સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય અંતર્ગત આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જે પ્રધાનમંત્રી આવાસ યોજના છે એમાં ગ્રામીણના લાભાર્થીઓ માટે ખૂબ જ મહત્ત્વનો નિર્ણય કર્યો છે. તેમના દ્વારા કહેવામાં આવ્યું છે હવે આ યોજના હેઠળ ઘર બનાવવા પહેલાં 1,20,000 રૂપિયાની જે સહાયતા મળતી હતી તેમાં 50,000 રૂપિયાનો રાજ્ય સરકારે વધારો કર્યો છે અને હવે લાભાર્થીઓને કુલ જે છે 1,70,000 રૂપિયાની સહાયતા છે મળવાપાત્ર રહેશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો વ્યવસાય કરવા એટલે કે ધંધો કરવા માટે પણ 10 લાખ રૂપિયા સુધીની લોન છે એ આપવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા વ્યવસાય કરવા માટે જે નાગરિકો માંગતા હોય વ્યવસાય કરવા તો એવા લોકોને નાગરિકોને છે કેન્દ્ર સરકાર 10 લાખ રૂપિયા સુધીનું પ્રોત્સાહન આપી શકે છે. અનેક યોજનાઓની અમલવારીમાં મૂકવામાં આવે અને પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતા નાગરિકોને બેંકમાંથી લોન લેવી પડે છે, જેની પ્રક્રિયા જટિલ હોય છે, પરંતુ આ પ્રક્રિયામાં ઘણા બધા લોકો છે એ રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે, લાભ લઈ રહ્યા છે. તમે પણ રજિસ્ટ્રેશન કરાવી અને લાભ લઈ શકો છો. 10 લાખ રૂપિયા સુધીની લોન છે એ તમારા બેંક ખાતાની અંદર તાત્કાલિક જમા થઈ શકે છે. તો આ બાબતે તમારે જો વધારે જાણકારી કે માહિતી સમાચાર જોતા હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને તમે જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને હપ્તા વગર મળશે 42,000 રૂપિયા. મિત્રો, દર વર્ષે ખેડૂતોના બેંક ખાતાની અંદર જે પૈસા આવી રહ્યા છે PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 6,000 રૂપિયા અને ખાસ કરીને અત્યારે ખેડૂતોના બેંક ખાતાની અંદર જ્યારે પણ સરકાર દ્વારા કૃષિ પોર્ટલ અપડેટ કરવામાં આવે અથવા ફાર્મર ID કાર્ડ છે એ નોંધણી કરવા માટેની પોર્ટલ છે એ મૂકવામાં આવે
અથવા તો કોઈ પણ એવા કારણોસર તમારું જે ડિજિટલ એકાઉન્ટ છે ગુજરાત માટેનું ડિજિટલ ગુજરાત એકાઉન્ટ એ ગુજરાત ડિજિટલ એકાઉન્ટ માટે જે પણ પરમિશન આપવાની હોય અથવા તો જે પણ ડેટા સ્ટોર કરવાનો હોય તે સીધો જ ખેડૂતોના જે બેંક ખાતાની અંદર સાથે લિંક કરેલો હોય, આધાર કાર્ડ પાન કાર્ડ સાથે લિંક કરેલો હોય, જેના માધ્યમથી આપણે એવું કહી શકીએ કે જ્યારે આપણે આધાર કાર્ડને પાન કાર્ડને અપડેટ કરાવીએ છીએ તે લગભગ આપણો 10 વર્ષ જૂનો જે ડેટા છે એ સરકાર પાસે સેવ રહેતો હોય છે. તો જ આ એક પોઈન્ટ છે પકડવા જેવો કે ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોને તરક્કી કઈ રીતના કરે છે. ત્યાર પછી જોઈએ તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ અસર કરતા ઘણા બધા લોકો છે એની આપણે લિસ્ટની જાહેરનામ બહાર પાડ્યું હતું, પરંતુ આ બાબતે ગુજરાતના ઘણા બધા લોકો છે એ મૌન રહેવાનું ધારણ કર્યું, જેના કારણે ગુજરાત રાજ્યની અંદર પણ હજી આવનારા સમયની અંદર 2000 રૂપિયાના હપ્તાને લઈને પણ સૌથી મોટા સમાચાર છે આપણને મળતા રહે છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો સ્માર્ટ મીટર છે ફરજિયાત લાગશે. હવે સ્માર્ટ મીટર લગાવો કે નહીં લગાવો, પરંતુ અત્યારે તમે જે છે એ યુનિટનો ઉપયોગ રનિંગ કરી શકો છો. ગુજરાત રાજ્યની અંદર ઘણા બધા લોકો છે એ રનિંગ કરાવવા માટે તપાસ કરાવે છે. તપાસ કરાવવાની જરૂર નથી. પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવેલ લાભ જે છે એ લોકો લઈ રહ્યા છે. તે આ લોકોને ફરી એક વખત લાભ આપવામાં આવે, જેના થકી ગુજરાતના ગરીબોને આગળ આવવાનું પ્રોત્સાહન મળે. તો એ માટે અત્યારે જે છે એ વ્યવસ્થા પાણી માટે છે એ અસર દર્શાવવામાં આવી રહી છે. તે પછી ગુજરાતને ઘણા બધા લોકોએ છે એ રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને હજી પણ આવનારા સમયની અંદર રજિસ્ટ્રેશન કરાવવામાં આવશે, જેના થકી ઘણા બધા લોકો સુધી છે એ આ વાત પહોંચી શકે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો પતિ પત્ની બંનેને મળશે મિત્રો 18,000 રૂપિયાની સહાય. હવે મિત્રો સરકાર દ્વારા જે સહાયતા આપવામાં આવે છે વધીને 7-8 હજાર રૂપિયા અથવા તો ઘણા બધા પ્રોપર્ટી દર્શાવે છે. પ્રોપર્ટી અગેન્સ્ટ લોન લેવાની હોય તો એની અંદર રકમમાં વધારો થઈ શકે અને વ્યાજદરની અંદર પણ ઘટાડો છે થઈ શકે છે. તો આ એક સૌથી મોટો પ્લસ પોઈન્ટ ગણવો પડી શકે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મહિલાઓને પતિ પત્નીને 18,000 રૂપિયા જે દર મહિને મળે છે તો એ કઈ રીતના મળે છે અને કઈ રીતના યોજનાનો લાભ લેવો. હવે આ યોજના જે છે એ યોજનામાં ગરીબ પરિવારો હોય, તમામ પરિણીત ખેડૂત પરિવાર જે છે એ યોજનામાં જોડાય અને પતિ પત્ની માટે પેન્શન યોજના છે એમાં લાભ લઈ શકે છે. પેન્શન ભરવા માટે તમારે પ્રથમ પ્રીમિયમ ભરવું પડે અને પ્રીમિયમના આધારે જ તમને પેન્શનનો વીમો આપવામાં આવે. વધારે જો પેમેન્ટ ન ભર્યું હોય તો પછી પેનલ્ટીના ભાગરૂપે ગુજરાતને પણ આપણે છે એ દોષ દઈ શકીએ કે નહીં. તો એ માટે તમારું શું કહેવું છે ખાસ કરીને નીચે કમેન્ટમાં જણાવી દેજો. હવે તમને જણાવી દઈએ તો અત્યારે જે સરકાર દ્વારા પતિ પત્ની બંનેને 12,000 રૂપિયાની સહાય માટેની ચર્ચા કરવા માટે કીધેલું છે, તો એ ગુજરાતના કયા લોકો સુધી પહોંચે કે જેથી કરીને વ્યવસ્થિત જે છે એ અમારું આ જે તે કામ છે એ ચાલવું જોઈએ અને વ્યવસ્થિત આધાર વગરનું જે કામ આપણે પહેલાં બનાવતા એના કરતાં સારું બનવું જરૂરી છે. તો એ પ્રકારની અત્યારે જે કસ્ટડી છે એ તમારે તપાસ કરવી પડશે અને વિવિધ હોય તો આપણે એને રહેવા દઈશું. કે જેમ કે ઘણા બધા લોકો છે એ આડી લસને આડવ્યાને અથવા તો આડે પોતાના જે ઘરમાં અને કર્મને ધારને ચલતા લોકો હોય એનાથી વિરુદ્ધ ચલના લોકો છે એમને આ યોજનાનો લાભ નહીં મળે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને 22મા હપ્તાનો લાભ છે મળવાનો નથી. ઘણા બધા ખેડૂત મિત્રો ફરી એક વખત છે કમેન્ટ કરીને જણાવી રહ્યા છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં જે 21 હપ્તા મળ્યા છે તો હવે 22મો હપ્તો મળશે કે કેમ. કારણ કે 22મો હપ્તો મેળવવા માટે સરકાર દ્વારા છે એ ઘણા બધા સ્ટેપ ફોલો કરવા બાબતે છે કહેલું હતું. તેમ છતાં પણ ઘણા બધા લોકોએ હજુ સુધી છે એ સરકારના જે સ્ટેપ છે એ ફોલો કર્યા નથી. એટલે કે જમીન 7/8ની નકલ કઢાવી, બેંક પાસબુકની ઝોપડી કરવી, આ સાથે બેંકમાં જઈ અને આબરૂ જે છે એ વ્યવસ્થિત રાખવી, જેને કારણે ગુજરાતના દરેક લોકો છે એ આ પ્રકારે જઈ શકે. મહત્ત્વની એ બાબત છે કે ગુજરાત રાજ્યની અંદર પણ આ બાબતે કોઈ ચર્ચા થશે નહીં. વિવિધ લોકેશન પર પણ કરવા પરંતુ કામકાજ થશે નહીં તો તેનું શું કરવું. તો આ બાબતે ગુજરાતનું દરેક વિસ્તારોનું પહોંચવું નથી. તો એ પણ પૂછવું જરૂરી છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે લાભ આપવામાં આવે છે એવો જ લાભ પછી આવનારા યોજનાઓની અંદર આપવામાં આવશે કે કેમ. કારણ કે સરકારી યોજનાઓનો લાભ જે છે એ
કોઈ એક વ્યક્તિ બદલાઈ જાય તો પણ સરકારી યોજનાના લાભ છે બદલાઈ જતા હોય છે. તો આ બાબતે ચર્ચા કરવાની હોય ચર્ચા કરી લો. ગુજરાત રાજ્યની અંદર પણ વ્યવસ્થિત છે ચર્ચા કરી લેજો, જેથી કરી આર્થિક સહાય યોજનાનો લાભ અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો ગુજરાતના પણ ઘણા બધા ખેડૂત મિત્રો છે એ ગરીબ પરિવારોને લઈને આધાર કાર્ડ સાથે પાન કાર્ડ છે એને લિંક કરાવવા જાય છે. તો આ બાબતે તમારું શું કહેવું છે એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ઘરઘંટી ખરીદવા માટે છે એ 20,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. એટલે કે 20,000 રૂપિયાની ભેટ આપવામાં આવે છે ઘરઘંટી સહાય ખરીદવા માટે, જેમાં અત્યારે ગુજરાતના ઘણા બધા ગામડાઓના લોકો છે એ વ્યવસ્થિત ચાલુ કામ કરતા હોય અને આ પ્રકારે ગુજરાતના દરિયાકાંઠાને અસર કરાવે કે ન કરાવે ત્યાં તો એક ફેર ગુજરાતનું ઘણું બધું લઈ આવ્યું હોય કે મીટરના બદસમતી પ્રમાણે છે એ આપવામાં આવશે નહીં. વેધર એનાલિસિસ અને ફોરકાસ્ટ માહિતી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને લોકેશન. તો આ અત્યારે જે છે એ મોટા પ્રમાણમાં થતી, પરંતુ અત્યારે ગુજરાતનું લોકેશન છે એ કંઈ કામનું નથી. તો આ બાબતે શું છે તો વ્યવસ્થિત અહીંયા ઓલ દર્શાવી દેવું જેથી કરી અને આવનારા લોકોનો છે એ ગુજરાતના દરેક વિસ્તારોને ભૂલ ના પડે. તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન માટે છે અસર દર્શાવવા માટેની આ બચત અને વાતચીત કરતા શીખીએ છીએ. તો ગુજરાતના ઘણા બધા ખેડૂત મિત્રો છે કે જેમને 2,000 રૂપિયાના 22મા હપ્તા વિશે થોડી પણ ખ્યાલ નથી, જાણકારી નથી કે આ 22મો હપ્તો મેળવવા માટે અગાઉ આપણે શું કરવું. કારણ કે અગાઉના જે વર્ષો છે 2017 સુધી અથવા 18 સુધી કે તેની અંદર પરમાનન્ટલી છે એ આધાર કાર્ડ કે પાન કાર્ડ માંગવામાં ન આવતું. ફક્ત ને માત્ર તમારા બેંક એકાઉન્ટની અંદર તમે જે પણ લોન ધારણ કરેલી છે એ લોનની રકમ છે તમને ટ્રાન્સફર કરી આપવામાં આવે અને એમાં તમારે જે KYC કરાવવું હોય તેમજ રિન્યૂ કરાવવું હોય, જે પણ પ્રોસેસ આવતી હોય એ તમને દર્શાવવામાં આવે. એ બાબતે છે તમારે બેંક ખાતે ધક્કો ખાવો જરૂરી હોય છે. પરંતુ આ ગુજરાતના ઘણા બધા ખેડૂત મિત્રો પણ કહે છે કે આ પ્રકારનું જો ટાસ્ક આવતું હોય તો દરેક લોકો એમાં પાર્ટિસિપેટ થઈ શકે. હવે તમને જણાવી દે તો સરકારી યોજના વિશે છે શું છે. હવે સરકાર દ્વારા તો અત્યારે એમ કહેવામાં આવી રહ્યું છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના રજિસ્ટ્રેશન આપાતકાલીન બચત માટે છે એ કરાવવું જરૂરી છે. વ્યવહાર ભાગરૂપે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો લોકેશન પણ જણાવી દે અને આ પ્રકારે માહિતી છે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તાર ગઈ છે. તો આ માટે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને અસર પણ દર્શાવી શકે છે. તો આ બાબતે શું તમારે કહેવું છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અને રજિસ્ટ્રેશન છે એ બંનેમાંથી એક માટે છે એ ફોન શેર કરવાનો રહેશે. તો આ મહામંડળમાં આપણે છે જામીએ નહીં. ગુજરાતનું મોટું યુનિક બતાવો કામકાજ કે જેની અંદર આપણે વ્યવસ્થિત છે કામકાજ મહત્વ ગુજરાતનો દરિયાકાંઠાનું કે આપણું પોતાનું મહત્વપૂર્ણ ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોને અને ભારત દેશના દરેક નાગરિકોનું કરવામાં આવે છે. તો આ બાબતે શું કહેવું છે દરેક વિસ્તારોને લોકેશન પ્રમાણે આધાર કાર્ડ અને પાન કાર્ડને અપડેટ કરાવી દઈએ. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને મળશે હવે KCC લોન યોજના અંતર્ગત એક સાથે 5 લાખ રૂપિયાની લોન. પહેલાં 1 લાખ અને રૂપિયાથી શરૂ થતી 1,25,000 રૂપિયાથી, ત્યાર પછી 3 લાખ રૂપિયા સુધી KCC લોન છે એ પહોંચતી, પરંતુ હવે ડાયરેક્ટ 3 લાખ રૂપિયા સુધી KCC લોન છે એ સરકાર તરફથી આપવામાં આવે છે. તો કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત તમારા બેંકની અંદર મેનેજરને છે એ પૂછવું પડશે. બેંક મેનેજરને આધારે છે તમે કોન્ટેક્ટ કરી શકો છો કે વ્યવસ્થિત કેટલા દિવસો જૂની હોઈ શકે. તો આ મહત્વપૂર્ણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો લોકેશન છે એ કેમ પણ જામે. અત્યારે તો મહત્વપૂર્ણ ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન આપવા ગુજરાતનું પણ વ્યવસ્થિત છે ચલાવવું જરૂરી છે. તો આ બાબતે તમારું શું કહેવું છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવેલા ખેડૂતો પણ ફોર્મ ભરી અને ફરી એક વખત રજિસ્ટ્રેશન કરાવવા દાખલો કાઢવા આવે છે. તો એવા ખેડૂતોને પણ આ બાબતે છે શું હોવું જોઈએ એ કહેવું મુશ્કેલ છે. તો આ માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત પણ રજિસ્ટ્રેશન રાખવું જરૂરી છે. ગુજરાત રાજ્યના ખેડૂતોને આવો લાભ શા માટે નથી મળતો. ગુજરાતના ખેડૂતોને પણ આ લોન માફનો લાભ મળવો જોઈએ કે નહીં તે વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને મળશે 3,000 રૂપિયા દર મહિને
મિત્રો હવે ખેડૂતોને આઈડી કાર્ડ બનાવી અને જે છે એ ફાર્મર આઈડી કાર્ડ બનાવેલું હશે તો સહાયતા મળશે, લાભ આપવામાં આવશે. ખાસ કરીને ગુજરાત રાજ્યના ખેડૂતોને પણ એમાં ડબલ લાભ આપવામાં આવશે. જેમાં અત્યારે તમને જણાવી દીધું તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અત્યારે ખેડૂતોના બેંક ખાતાની અંદર જે સહાયતા આપવામાં આવી છે એ જ લાભ ખેડૂતોને માનધન યોજનામાં આપવામાં આવશે. પીએમ માનધન યોજના અંતર્ગત ખેડૂતોના બેંક ખાતાની અંદર છે અત્યાર સુધીમાં 3,000 રૂપિયા દર મહિને આપવામાં આવે છે અને આ યોજનાનો લાભ લેનાર ખેડૂતો પીએમ માનધન યોજના અંતર્ગત 60 વર્ષની ઉંમર પછી લાભ લઈ રહ્યા છે. તો હવે મિત્રો આ યોજનામાં બીજો ફેરફાર આવશે કે કેમ એ પણ તમને જણાવી દઈએ. તો આઈડી કાર્ડ હવે તમારી પાસે હોવું ફરજિયાત છે. ફાર્મર આઈડી કાર્ડ કઢાવવું હોય તો એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ તમે કઢાવી શકો છો. જમીન પાકની વિગત, ખાતરનો વપરાશ અને પશુપાલકની જેવી તમામ માહિતી તમારું આ કાર્ડ છે એમાં સાચવવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો કેજરીવાલ 8 માર્ચે ગુજરાતના પ્રવાસે આવે છે. કેજરીવાલ 8 માર્ચે ગુજરાતના પ્રવાસે આવે છે, જેમાં આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરવામાં આવેલ પરિવર્તન લાવો ખેડૂત બચાવો યાત્રાના સમાપન કાર્યક્રમમાં તેઓ જોડાશે. હાજરી આપવાના છે. પાર્ટીમાં દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ સોમનાથથી શરૂ કરાયેલી આ યાત્રા સમગ્ર ગુજરાત રાજ્યમાં ખેડૂતો તરફથી વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. યાત્રા દરમિયાન ખેડૂતોના વિવિધ પ્રશ્નો અને સમસ્યાઓનો ઉકેલ લાવવામાં આવશે અને એમનો અવાજ ઉઠાવવામાં આવશે. કેજરીવાલે ખેડૂતોના પ્રશ્નોને વાતને રજૂઆત કરી છે. હવે આવનારા સમયની અંદર જોવાનું રહેશે કે કેજરીવાલની વાતના આધારે ખેડૂતોને શું લાભ મળે છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો તૈયાર રહેજો, ભારત ઉપર વધુ એક સંકટ આવી રહ્યું છે. ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે ભારતમાં રસોઈ ગેસ એટલે કે એલપીજી ગેસ, લિક્વિફાઈડ પોલિફાઈડ ગેસની બાટલાની અછત વધી શકે છે. મિડલ ઇસ્ટમાં વધતા તણાવ અને સપ્લાયર ચેનમાં અવરોધને કારણે ગેસ